મોઢેરા રોડ પર સ્વામિનારાયણ મંદિરનું દબાણ હટાવવાનો મામલો। જાગૃત નાગરિક જગદીશ પટેલ મોઢેરા રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરે કરેલ દબાણ હટાવવા એમએમસી સમક્ષ લેખિત ફરિયાદ કરી હતી। મોઢેરા રોડના વિકાસ સામે કાયમથી તેમજ આઇકોનિક રોડના વિકાસમાં અડચણરૂપ બનતા સ્વામિનારાયણ મંદિરના દબાણને હટાવવા રજૂઆત કરાઈ। જો દબાણ નહીં હટે તો હાઈકોર્ટમાં જનહિતની પિટિશન દાખલ કરવાની ચીમકી પણ આપવામાં આવી। એમએમસી દ્વારા દબાણ હટાવવાના તેમજ રોડ બનાવવાના નિયમોને નેવે મૂકીને મંદિરના દબાણ બચાવીને રોડ બનાવવામાં આવતો હોવાના થયા આક્ષેપ। હાજર જાહેર જનતામાં સવાલ ઉઠ્યા હતા કે આમ જનતાના દબાણો હટાવવામાં સુરાતન બતાવનારી એમએમસી સ્વામિનારાયણ મંદિરનું દબાણ હટાવશે કે કેમ? આશિષ પટેલ, મહેસાણા। પટેલ જગદીશ કુમાર ગોવિંદભાઈ રહે વીઆઈપી નગર સોસાયટી અને જ્યારથી આ મોઢેરા રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે નિયમોને નેવે મૂકીને કામકાજ થઈ રહ્યું છે। આ કામકાજ અંતર્ગત મેં નગરપાલિકામાં ઓનલાઈન કમ્પ્લેન નાખેલી, જે અનુસાર અધિકારીઓ અહીંયા તપાસમાં આવેલા, જેમને બાંયધરી આપી કે 2 દિવસ પછી સ્વામિનારાયણ મંદિરનું જે દબાણ છે એના અંતર્ગત બીજા અધિકારીઓ આવી અને તપાસ કરી કાયદાકીય રીતે દબાણ દૂર કરશે એવી ખાતરી આપી છે। અને આ રોડના જે ક્રાઇટેરિયાની અંદર 18 મીટરની અંદર ગટર વ્યવસ્થા જે કામકાજ કરવામાં આવી રહ્યું છે એ પણ મહેસૂલ વિભાગના 1980ના ઠરાવ અંતર્ગત બિલકુલ ખોટું જ કામ છે। અને બાકીની છોડવામાં આવેલી 12 મીટરની જગ્યા ઉપર નગરપાલિકા જે વિકાસના કામો કરવા હોય તે કરી શકે। અને આવા તો અમદાવાદની અંદર નિયમોને નેવે મૂકીને કરેલા કામો પણ તોડવા પડ્યા છે અને જેનો ખર્ચ પબ્લિકના ટેક્સમાંથી જાય છે। તેથી કોઈ જાગૃત નાગરિક ના હોય તો પછી આ લોકો મનમાની કરી અને કામકાજ કરે છે, તો આ કામકાજ તાત્કાલિક અટકાવી અને કાયદાકીય રીતે જે થતું હોય તે પ્રમાણે કામકાજ કરવા વિનંતી। જો દબાણ દૂર નહીં થાય તો આગળની કાર્યવાહી કોર્ટ રાહે કરવામાં આવશે।